કાબોદ્રા વિસ્તારમાંથી બનાવટી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ચંડાળ ટોળકીને સુરત સિટી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધી છે. પોલીસ કમિશનરના સૂચનાને અનુસરીને એસઓજીની વિવિધ ટીમોએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીના પીએસઆઈ એમડી સરવૈયા અને તેમની ટીમ વર્કઆઉટ કરી હતી ત્યારે એએસઆઈ યુવરાજસિંહ સામતસિંહ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને બનાવટી લાયસન્સ બનાવતી ટોળકીની ચોક્કસ માહિતી મળી હતી. આ ટોળકી અત્યંત ચાલાક હોવાથી એસઓજીએ તેમના પર દેખરેખ રાખી હતી. આરોપીઓ કાપોદ્રાના મનસુખનગર હળપતિવાસ રાજ ગાર્ડન રોડ પર એકઠા થયાના બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ પ્રજોર ઉર્ફે રઘુ જગદીશભાઈ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલભાઈ શેખડિયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ, રવજીભાઈ ગજરા, રવિ જેઠાભાઈ ગાંગડિયા. તેમની પાસેથી 4 મોબાઈલ ફોન અને 13 વ્યક્તિઓના બનાવટી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત ₹30,000 જેટલી થઈ છે. શું હતી મોડસ ઓપરેન્ડી? આરોપીઓ વોટ્સએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબરો મેળવી ઈચ્છુક વ્યક્તિઓને પોતાને આરટીઓ એજન્ટ તરીકે ઓળખ આપતા હતા. એક લાયસન્સ માટે 7,000 થી 10,000 રૂપિયા નક્કી કરી દસ્તાવેજો અને પૈસા ઓનલાઈન લઈ લેતા. તેઓ એમ પરિવહન એપ્લિકેશનમાં અધૂરું ફોર્મ ભરતા અને WPS એપ્લિકેશન દ્વારા એડિટિંગ કરી બનાવટી લાયસન્સ તૈયાર કરીને મોકલી આપતા હતા. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ છેલ્લા 6 મહિનાથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં આશરે 30 ડુપ્લિકેટ લાયસન્સ બનાવ્યા છે. જ્યારે 50 જેટલી વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને લાયસન્સ આપ્યા વિનાની છેતરપિંડી પણ આચરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા. તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યો છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7,000 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને એ ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા. એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો. આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7,000 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે.